હાલે પછી અંદર વહી જાજો ઋતિક તને આવજો. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાને સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? આપણો જે બ્લોગ જોતા બધા મોજમાં જ હોય, કારણ કે હું મોજમાં, તમે મોજમાં, બધા મોજમાં, મોજે દરિયે આવી જશો મહાદેવના મંદિરે, જોઈ શકો છો. અને હવે જઈએ છીએ સીધા ઘરે, કારણ કે ઘરે જવાનું છે, ઇમરજન્સીમાં છે. શું કામ ખબર? ઘરે નથી જવાનું આથી, સોરી. જો અને અહીંયા જો તનુભાઈ, તનુ કાલ મજા આવી કે નહીં? એ તો કે બહુ મજા આવી. સાચું ભાઈ? અરે અરે ગાઈસ, મને એમ થતું હતું મેં તનુને શું મેં આવડતું છે, પણ સૌથી જો ખતરનાક રમ્યો હોય ને તો આપણે આ ભાઈ તનુભાઈ. વાહ ભાઈ વાહ, માની ગયા પણ ગજબનું યાર. એક તનુનો પહેલો નંબર, પછી બીજો નંબર ઋતિકનો, ત્રીજો નંબર યુવલાનો, ચોથો નંબર મારો. ક્રિકેટમાં તો આપણને રસ છે નહીં. આ કોની ગાડી છે? આ તો ન્યૂ ગાડી છે કોકની, બ્લેક. અને આપણી આ જોયું, આ મસ્ત લાગે કા પણ તનું? આપણને કોકની છે પણ શાયન આ મારથી છે ને. પણ બાકી કાલ મજા આવી ગઈ. તનું કેક મજા આવી? તો કે તનુ તને એટલું બધું ક્યાંથી આવડ્યું? તને એટલું બધું રમતા ક્યાંથી આવડે છે? ઘરેથી શીખીને આવ્યો? ઘરે આજ રમતા હશે ને તમને કરું, હે ને? જોયું ગાઈસ, એટલે મને લાગ્યું, મેં તો આ પરફેક્ટ મારો તમારે 6/4 કા. અને તનુએ કોને બધા તને કેટલા 54 રન કર્યા હતા ને આપણે, 54 રન. અને ગાઈસ સાચું કહું ને તો અમે જ જીત્યા, ઝા ભાગે મેચ અમે જ જીત્યા, કારણ કે એમાંય ખેલાડી હતા, મને જ કાંઈ આવડતું નથી. એમાં ખેલાડી કેટલા કોણ હતું? ઋતિક, યુવલો, 2 ખેલાડી હતા. અને મને તો કાંઈ આવડતું નથી. મારી ટીમમાં તો એ કઈ તનુ હતો, આ હતો, અને આવૃત હતું. તોય મેં હતું કે આપણે તો તોય જીતશું નહીં. મેં કીધું તો મને તો કાંઈ આટલું બધું આવડે નહીં. બાકી આ ખેલાડી નીકળ્યો અને તમારે 54 રન કર્યા. કેટલી મેચ જીત્યા મેં, કેટલી બોલો, મોજ આવી ગઈ. હા કા, કેવી મજા આવી ગઈ. રાતના કેટલા 11 વાગ્યા સુધી રમતા હતા કા? 11 વાગ્યા હતા ને? તો પછી હાલો જાવું ને આપણે માલ લેવા. ઓલું લેશ કાંઈ ગયું? આપણે સીધા અહીંથી આમ જ જઈએ, આપણે ગામમાં જ વહી જાય સીધા. તો ગાઈસ મારી ગાડી અહીંયા પાર્કિંગ છે. ઓલી નહોતો લઈ, કારણ કે માલ લેવા જવાનું હતું ને, એટલે શનિભાઈને આવડો કોથળો લઈ જતા, પીળો સૌથી મોટો કોથળો. આ ઝાઝો સામાન હોય ને એટલે આપણે આ કોથળામાં લાવવાનો, અને થોડોક હોય ને તો જો સામે ઓલો સિગ્નેચરનો ઠેલો દેખાય એ લાવવાનો. અને વાગ્યા છે 11:30. મેં ચાય નાસ્તો કરી નાખ્યો છે, પાણી એટલું બધું પી ગયો. પછી માવા વાળવાના છે. હવે 10 વાળા દેખાય છે કેટલા છે? એક માવો છે ખાલી. અને દુકાનનું બહારનું કાંઈક લોકેશન આવું છે મસ્ત મજાનું. અને મારું નામ ભાવિક મકવાણ, મારા પ્રભુજી અનમરદાદ. અને આમાં પણ ફૂલ સ્ટોક છે. અને થોડાક દી પહેલાં શીશો મૂક્યો હતો ને ઘરનો, તે ભૂલાઈ ગયો છે. તે અંદર ને અંદર રહ્યો ને તે પછી તૂટી ગયો શીશો. અત્યારે હું જોતો માલ લેવા, કેટલી પડી ગઈ છે, નાની મોટી બે છે, એટલે 2 વાળવાના છે. બિઝનેસ સ્ટાર્ટ કરીએ તો મજાનો માવા વાળવાના છે. ફૂલ સ્ટોક છે. જો ભૂમિના પાર્સલ 2 છે, અને સોપારી પણ છે. અને આ પડી ગઈ લઈને આવ્યા. ધીમે ધીમે હોય એમાં ઓલું થઈ જાય. નાની મારે મજા હોપ જ નીકળે. તનુ, ઋતિક, હાથ દુખે છે મને બહુ, ખંભો. હાથ જલ્દી તોડજે. મારે કાગળ લાવો ને. અને ટ્રેન કેટલી નીકળતી હતી? એક માલગાડી નીકળી, પછી 2 ટ્રેન નીકળી. અને વિડીયો ઉતારવાનો ટાઈમ જ ન મળ્યો બોલો ગાઈસ, કારણ કે ફૂલ એક્સાઇટમેન્ટ હતી, મજા આવી ગઈ. તો કાલ તો અગરબત્તી આવી ગઈ છે. બોલા ભાઈ, આખો અગરબત્તીનો ડબ્બો થઈ ગયો તો દેખાડતો બોલ. અત્યારે એ ભાઈ અમને દેખાડી છે, અહીં દેખાડશે નીચે. અને બધાને યાદ આવે છે, પણ આ ભાઈ આપણે અગરબત્તીવાળા આપણને ડેમો આપે છે. માલ લઈને આવી જશે તમને મેં ન કીધું, સીધો ફટાફટ આવ્યો. તો ખાલી વિમલ સરસ્યું લાવવાનું હતું, અને મગ ચોખા એ બધું લાવવાનું હતું. હવે આ બધાને સ્ટેશન આવું તારે આવું તો ચાલો હવે હું આવું છું બરો. અરે નાનો રહ્યા વાગી જાય બધોમાં છેલ્લે બાંધે છે. હે જય માતાજી. પીવો કાલ તો કે આવા ટાણે મોજ કરતા હતા. ચાલો તમે પગો, હું પાણી પીતા હું. તો હું મૂકી આવું ફટાફટ. ઠેઠ પાડતા નથી જતો સ્ટેશનમાં. એ નેનો એ ભાગ લીધો જો આમાં. અત્યારે છેલ્લી ખરીદી કરી નાખો તમે, પછી મહિના પછી આવવાનું છે ને પાછું. કા બધા આવે તો આવવાનું,
કાલ તો આવા ટાણે 6 ઉપર 6 કા આમાં નાઈ ચોપર રન કરી નાખ્યા હતા તો છો હે એ તો સપલા પહેર્યા વગરનો આમ બેઠો હતો મેં તો હાલ તાર આવું જ મેં ટ્રેનમાં જાય આપણે નથી ટુ વ્હીલ લઈને જતા કાલ તો ઋતિક કા યાદ આવે છે કે નહીં યાદ આવે છે ને તો ભલે તો હું ઘડી બ્લોગ બંધ કરતો સીધા સ્ટેશનમાં પહોંચી જાવી આપણે ટ્રેનમાં જવાનું છે વાહ તો કોણ આવશે અરવિંદ તે ક્યાં જાય છે ક્યાં અહીંયા ભાવનગર અને ગાય સ્ટેશનમાં પહોંચી ગયા છે મસ્ત મજાના અને અહીંયા માલગાડું પડ્યું છે શું છે માલગાડી છે ટ્રેન છે મને કહી દેજો કમેન્ટ કરી દેજો અને જો આવડી આ ટ્રેન ન ઊભી હોય તો તમારે એક્સપ્રેસ નીકળે તમારે મસ્ત મજા ખાલી ડબ્બો ચડી જાય તો મહેન્દ્રો પેણ મારી હે ઋતિક એમ આપણે સાળંગપુર જવા હોય ને તો એ મળી હોય ને જોકે મળી જ તી કા કઈ ભાષા કોને પૂછું ગાઈસ આ ઓલી કઈ ભાષા હું કહેશ તું સાળંગપુર સાળંગપુર ફ્રેશ થઈ જાય બધા નહીં હવે તો આ વખતે તો આવે ને એટલે ક્રિકેટમાં પાછું જવાનું છે ગાઈસ બરોબર ક્રિકેટમાં અમે પાછા જવાના છે 25 તારીખ પછી ક્યાં હું 25 તારીખ પછી આ તો વાંધો નહીં બરોબર ઋતિક આપણે 25 તારીખ પછી નું રાખીએ અને પછી છે ને એવું લાગે સ્વિમિંગ પુલમાં નાઈ આવતું બરોબર ને ચોમાસામાં નાખ્યું બરોબર ને કાપ્યું પીયો તો જાય છે બિચારી હા બરોબર છે હા જાતું ટિકિટ લેતા થેલો મૂકતો જાય બોરિયા બિચારા જાય છે હવે ઘડી કાંઈ વ્યવત ઉભા રહ્યો તો અહીંયા ઉભા રહ્યો તો જો કાંઈ થાય છે આપણે કેવું કહેવાય યાર નથી મજા આવતી મને યાર હવે ફોટો પડી જાવ તમે તારી ફોટો હે પાલતાણું આવી ગયું છે અમારા આ બધાની ટ્રેન હાલો આવ્યો મસ્ત મજાની ગાઈસ હલો આવજો ટાટા બાબા ચીયો ટાટા પાલતાણું આવી ગયું છે અને પિયો બેન આવજો નહીં મજા આવે ને હાલો આવજો પિયો નેનો ટાટા નેનો બોલાવે હાલો હું ઉતરી જાઉં બાપા ગળતી નથી કરી મારે હાલી હાલી ટ્રેન હાલો જય માતાજી હાલો આવજો હાલે પછી અંદર વહી જાજો હાલો ટાટા ટાટા જજા જજા આવજે જો ઋતિક જો હાલો જો હજી મારે ડોકું મારીને જો ટાટા પેલા ઓલા રેલવે વાળા ભાઈ આવી ગયા હાલો યા ગાડભાઈ હા કેવું છે પછી હા હા બધે નકરા માણસો ડોકા મારે છે હું એમ તનું યુવરાજભાઈ તો ગયા હે બસ ને તમે જવું છે જવું જ છે તો આ ફાટક ફાટક ખુલ્લું કેમ નહીં જાતો જોયું જાતો ગાડી કા માલગાડી આવે છે આજ કયો વાર છે હા મસ્ત ફાસ્ટ નીકળી હોત તો બહુ મજા આવતા અત્યારે આ કારણ કે વચ્ચે આવડી છે ને એટલે આવડા જંકશન આમાં લખેલું છે એ ટ્રેન પાછળ ન જાય ને દડવા ન મળે ને એટલે સાતો એક્સપ્રેસ નીકળી ટ્રેન છે માલગાડી નથી જોઈએ હવે ઘડી એ ઓલા દાદાને ક્યાં કહેતા હાલો આઘારો બધા મને શૂટ કરવા દો ને લે 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 હવે મને આવે છે કંટાળો તનુભાઈને કંટાળો આવે છે અને ઋતિકને કંટાળો આવે છે મને એટલે ગાય યુવરાજનો અત્યારે ફોન આવ્યો છે કે નાનો બેન તો રવા મળ્યા હું છું શું ખબર હવે કે મેં મમ્મીને ભાળીને બસ ભરીને રોવા મળ્યા પછી હવે શું હાસવો હોય શું ખબર હવે કે ઘડી ઘડીને કહે ગયા તે હા હું પાછળ જો બસ
આવો ટાણે આપણે અહીંયા જ હતા ને કાળજી હા હજી એક ઇનિંગ રમ્યા હતા ખબર છેલ્લી હજી હા અંધારો નીકળતા હા ઓંધોરે નીકળ્યા પછી પાણીપુરી ખાવા જતા અને આ બધાને મેં કીધું તું મેં તો સામે ઊભા રહેજો આપણે ઓલા હનુમાન દાદા મંદિર છે ને ત્યાં ઉતરજો એ ઓલા હનુમાન દાદા મંદિરે ઉતરી ગયા બોલો દાદાને વાયન બદલે હા એ કેમ કરસ કરતો જો તનો બિચારો જો બેઠો નવરો અને યુલાને એને મૂકી આવ્યો હવે આને પણ મૂકવા જવાના છે બરોબર ને આવું ને ઓકે ડન ડન અત્યારે અમે ક્યાં ના રમતા હતા અમે ત્યાં પણ મજા ન આવી 3 જણા છે અને એક સંતાકલો રમી નાખ્યો અને એક અમ્પાયર પહેલી વાર એ અમ્પાયર ખોટા છે હાલ ને આમાં બે જવું છે ઓ જાય બસ વાળા ભાઈઓ પણ સમરાટા કરતા જાય છો પણ ઈ તો એ અહીંયા ઠેઠ ઉભા રહ્યા ગા યાર ઠેલો લઈ લે એકાદો કાંઈક ઠેલી લઈ લે ઋતિકભાઈ જાય છે અમારે એના ઘરે કતનો અમે તમને ક્યાર ને ગોતવી મેં તો ક્યાં જવો બે અંધારામાં પાછા મને તો ખાલી યાદ દેખાતું હતું બસ પેલું ટપકું આ તો નથી દેખાતો હાવ હે તને જવું જ છે ને લાવો તો ટિકિટ દેખાડો તો ટિકિટ લઈ લીધી છે મેન ઋતિકે અમે યુલાને મૂકવા જતી હોય પાવ હતા અને હવે ઋતિકને મૂકવા જાય છે એટલે આજ પાડેવી છે કારણ કે આ ક્રોસિંગ છે કન્ટિન્યુ બને રહે વિડીયો મસ્ત મજાના જઈએ હવે શ્યોર ટુ નહીં 25,000 ની બસ પાકો નહીં મળવાનું પછી 25,000 સોનગઢ થી ભાવનગર નહીં સિહોર થી સોનગઢ આમાં નથી દેખાતું જો આમ જો કેવું દેખાય જો એટલે બસ તો કન્ટિન્યુ બને રહે વિડીયોમાં હમણાં મસ્ત આવશે ટ્રેન ઓલી હજી ગઈ જ છે જસ્ટ જો આમાં લીલું સિગ્નલ દેખાશે તમે જો કાંઈ હવે તમને ક્લિયર દેખાય તમને હજી ઝૂમ કરું બ્લર થઈ ગયું બ્લર થઈ ગયું ગાય હા હવે રેડી જો દેખાય અને ઋતિકભાઈ જાય છે એનું મોઢું જોવો તમે બિચારાનું કાંઈ વાંધો નહીં હમણાં પાછા આવશે જ તેને થોડાક દીમાં હવે ક્રોસિંગ નથી થઈ ગયું સિગ્નલ હા ચાલો ઋતિક તને આવજો તો જાય છે હાલ આવજો ટાટા ગયું હવે હાલો આવજો ટાટા હાલો ગયા અને હવે અમે જઈએ ઘરે ફટાફટ તો ગાઈસ હવે બ્લોગ એન્ડ કરી નાખીએ હું તો ભૂલી ગયો ત્યારે એડિટિંગ કરતો હતો તો હાલા થઈ તો એડિટિંગ તો બાકી છે ને ચાર્જિંગ પણ નથી 7% છે અને ઋતિકને યુલાને બધાને મૂકી આવ્યો એટલે ઘરે નથી મૂકી આવ્યો સ્ટેશનમાં ગયો હતો તમે જોયો ને વિડીયો તો બસ વિડીયો ગમે તો લાઈક કરજો થોડો સપોર્ટ ઉપર કરતા જાઓ આપણે એન્ડિંગ કરી નાખીએ વાગ્યા છે 9:15 મારા દ્વારકાધીશ આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને કોઈ વગર થોડોક સપોર્ટ ઉપર કરતા રહેજો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખીને થેન્ક્સ ફોર વોચિંગ મળીએ કાલે નવા વ્લોગમાં